આજની ધર્મકથા. પ્રણામ. ઇલાચી કુમારની અજબ ગજબ કથા. આ કથાને આજના પરિપ્રેક્ષમાં સાંભળીએ તો કેટલાક પ્રસંગો, કેટલાક દૃષ્ટાંતો અત્યારના જોયા પછીથી એવું લાગે કે આ એકદમ અજબ ગજબ નથી. પરિસ્થિતિ એવી વિપરીત છે આપણે ત્યાં કે આપણામાંના ઘણા બધા કુટુંબોની દીકરીઓ એવી જગ્યાઓએ પરણી છે કે જે જગ્યાઓએ આપણે ઘરમાં પગ મૂકવાનો પણ વિચાર ન કરી શકીએ, અથવા એ લોકોને આપણા ઘરમાં પગ મૂકવા માટે પણ અલાઉ ન કરી શકીએ. આથી 50 વર્ષ પહેલાં સમાજમાં આવા દૃષ્ટાંતો બહુ ઓછા બનતા. છેલ્લા 20, 25, 30 વર્ષની અંદરમાં આ દૃષ્ટાંતોની સંખ્યા અતિશય વધવા લાગી. અને છેલ્લા 5 વર્ષ કે 10 વર્ષની અંદરમાં તો કદાચ એવું લાગે કે આ એક ટ્રેન્ડ થતો જાય છે. કેટલાક સમાજોમાં તો આ દૂષણની જેમ પ્રસરાઈ ગયું છે. ઇલાચી કુમારના દૃષ્ટાંતથી આપણે એક વસ્તુ સમજીએ છીએ, અને હજી કદાચ આગળ સમજશું કે ઇલાચી કુમાર આ નટડીની પાછળ પાગલ થઈ, એની નીચી જ્ઞાતિ છે, એ લોકો ગામે ગામ ભટકતા વ્યક્તિઓ છે, આ બધું જાણવા છતાં એની પાછળ પોતાનું અબજો રૂપિયાનું ધન અને આટલી મોટી વિશાળ સંપત્તિ, આ બધું છોડી, પરિવાર છોડીને એની પાછળ ગયો ને, એનો તો કંઈક એક કારણ દેખાતું હતું જે આવશે આપણે કે એના પૂર્વભવ સાથેના એના કેટલાક સંબંધો હતા. કેટલાક પૂર્વભવો સાથે, એવું નહીં કે એક પૂર્વભવ, કેટલાક ભવોથી એ આ નટડીના જીવ સાથે, આત્મા સાથે પ્રીત લઈને આવ્યા હતા. અત્યારના પરિપ્રેક્ષમાં આપણે કેટલીક વાર જોઈએ તો આપણને એવું લાગે કે દરેક જગ્યાએ આવું પણ નથી. આવું હોય તો આપણે સમજી પણ શકીએ કદાચ કે કોઈક એક કારણ હશે કે આટલી ગાઢ પ્રીતિ થઈ ગઈ. પણ અત્યારના દૃષ્ટાંતોની અંદરમાં જે બહુ જ સામાન્યપણે જોવા મળે છે એ છે એક પ્રકારનો આવેશ અને એક પ્રકારનો આવેગ. આવેગ છે અંદરથી આસક્તિનો. નાનપણથી દીકરા દીકરીઓના ઘડતરની અંદરમાં આપણે કેટલીક ઉણપો આપણા દ્વારા રાખી. એક એ જટિલ પ્રશ્ન. બીજો જટિલ પ્રશ્ન છે અત્યારના સમયની વાસનાઓને ભડકાવતી બધી પરિસ્થિતિઓ, એ બધા ગેજેટ્સ, એ બધી સામગ્રીઓ, એ જ બધી વાતો, આજુબાજુ બધું એ જ વાતાવરણ. ત્રીજો જટિલ પ્રશ્ન છે આપણા લોકોની અત્યારની લાઈફસ્ટાઈલ. આપણા લોકોની એટલે વડીલોની. બાળકોની લાઈફસ્ટાઈલને તો આપણે દોષ આપીએ જ છીએ, ના નથી, પણ વડીલોની લાઈફસ્ટાઈલની અંદરમાં પણ સમયનો અભાવ, અને જ્યારે સમય છે ત્યારે સાર્થક સમયનો અભાવ, આ બે એટલા મોટા પ્રશ્ન છે કે એના કારણે બાળકો લગભગ વડીલોથી વિમુખ થતા જાય છે. બાળકોના ઘણા પ્રશ્નો છે, ના નથી, પણ સાર્થક સમય નથી. સમય છે તો મોબાઈલ વગેરેમાં વપરાય છે, અને બાકીનો સમય વ્યવસાય આદિમાં વહી જાય છે. હૂંફ આપવાની જે વાત, જે આગળની જનરેશને પોતાના મા બાપ પાસેથી અનુભવી છે, એ વાળી હૂંફ જે છે એ આજના બાળકોને મળતી પણ નથી અને હવે ખપતી પણ નથી. બેવ છે. આપણી વાતો અલગ છે ઇલાચી કુમારના દૃષ્ટાંતની, પણ આ સાહજિક રીતે આ બધી વાતો સ્ફુરવાનું કારણ એ છે કે ઇલાચી કુમારનું આમ દૃષ્ટાંત સાંભળીએ તો આમ બહુ વિચાર ના થાય કે આટલો બધો ધનાઢ્ય વ્યક્તિ, યુવાન છે, કોઈ નાનો બાળક નથી, પણ ઓલો શરત મૂકે છે કે ભાઈ તમને મારી દીકરી યારે પરણવું હોય તો પહેલાં તમારે મારી જ્ઞાતિના થવું પડશે. ઇલાચી એ સમયે વિચારતો નથી કે જો આ વ્યક્તિને પોતાની જ્ઞાતિનું આટલું બધું માન છે કે હું મારી જ્ઞાતિ સિવાયના કોઈ વ્યક્તિ યારે મારી દીકરીને ન પરણાવું, પછી ભલે ને એ કરોડપતિ કેમ ના હોય. તો અહીંયા એની આ ગુણિયલતાને અનુમોદવા જેવી છે
કે એને જો એની જ્ઞાતિનું આટલું બધું માન છે, આટલું બધું ગૌરવ છે, જ્ઞાતિની આટલી બધી પકડ છે, તો મને મારી જ્ઞાતિની કેમ નથી પકડ? આજે પણ આપણી દીકરીઓ જ્યારે જૈનેતરોમાં અથવા કદાચ મ્લેચ્છોમાં પરણે છે, ત્યારે એણે સામાનો જ ધર્મ સ્વીકારવાનો આવે છે. અને ફક્ત ધર્મ સ્વીકારવાનો આવે છે એવી વાત નથી, એની બધી રહેણી કરણીને અપનાવવાની આવે છે. એ સમયે આપણી દીકરીઓને કે આપણા દીકરાઓને એની પોતાની જ્ઞાતિનું કોઈ અભિમાન જ જાણે નથી બચ્યું, ગૌરવ જ નથી બચ્યું. એ પરિસ્થિતિ વર્તાય આપણને. એને ત્યારે પણ ઝટકો નથી લાગતો કે અગર સામું પાત્ર એમ કહે છે કે મારો ધર્મ તારે સ્વીકારવો પડશે, તો એને પોતાને અંદરમાં કેમ પ્રશ્ન નથી જાગતો કે હું મારો ધર્મ કેમ છોડું? જો એને એના ધર્મનું આટલું બધું વળગણ છે, એને ગૌરવ છે, તો મારો ધર્મ પણ કંઈ સાવ ફેંકી દેવા જેવો તો નથી, તો હું કે મારો ધર્મ છોડું? આવો વિચાર નથી આવતો. અહીંયા ઇલાચીને એ વિચાર ન આવ્યો કે આ નટ આટલો બધો આગ્રહ રાખે છે કે તમે ગમે તેટલા મણી રત્ન મને આપો, પણ હું મારી જ્ઞાતિ સિવાયના છોકરાઓને નહીં પરણાવું, મારી દીકરીને. આ વાતથી પણ એને જર્ક નથી લાગતો. રાતોરાત ઘર છોડીને નીકળી જાય છે. શરત કેટલી આકરી છે પેલા નટની કે તમારે સૌથી પહેલાં તો અમારી યારે ભળવું પડશે, અમારા રીત રિવાજો, અમારી બધી રસમો, આ બધું શીખવું પડશે. એ પછીથી તમારે અમારા બધા રીત રિવાજો સમજ્યા પછી કોઈ રાજાને રીઝવવો પડશે. એક રાજા જો રીઝવી દો તમે, તો અમારી જ્ઞાતિમાં તમારું મોટું નામ થઈ જશે. અને જો તમારું મોટું નામ થઈ જાય તો મારી દીકરી હું તમને પરણાવું, મને કશો જ વાંધો નથી. તમે કરોડ રૂપિયા પણ મને આપવા હો, કરોડોનું ધન મને આપતા હો, એ મને નથી જોઈતું. મને એવું વ્યક્તિ મારી દીકરી માટે જોઈએ છે કે જે મારી જ્ઞાતિમાં પ્રિય હોય. કેટલી આકરી શરત છે! એક વણિકના દીકરાને આ બધી વસ્તુઓ કેવી રીતે એડજસ્ટ થાય, કેવી રીતે ફાવે? પણ ઇલાચીને આવો વિકલ્પ પણ નથી કે મને કઈ રીતે ફાવશે. એને બધું જ ફાવશે, કારણ કે એને કોઈ પણ ભોગે નટડી સાથે પરણવું છે. જીવ એકવાર કોઈ તત્વ પ્રત્યે આસક્તિ ઊભી કરી લે, પછી એની પ્રાપ્તિની અંદરમાં ગમે તેટલી તકલીફો આવતી હોય, એની માટે એ સહન કરવા જેવા યોગ્ય નથી. એની માટે એ આનંદદાયક છે, સ્વીકાર્ય તો છે જ, આનંદદાયક છે. પ્રશ્ન એ થાય આપણને કે અનંતકાળમાં, અનાદિકાળથી ભટકતા આ જીવને ક્યારે પણ મોક્ષની આસક્તિ કેમ ન થઈ? સાધના માર્ગની આસક્તિ કેમ ન થઈ? અને જો એ થઈ ગયું હોત તો એ સાધના માર્ગમાં જે કઠિનાઈઓ આવી હોત એ કેટલી સહજ રીતે સ્વીકારાઈ ગઈ હોત. આજે પણ આ ભાવમાં પણ મનુષ્યપણું મળ્યા પછી પણ આપણને ધર્મની આસક્તિ એ ક્યાં થાય છે? ઇલાચીએ ઘર છોડી દીધું. રાતોરાત નટની જે ઝૂંપડી હતી, એ લોકોની જે આવાસના જે હતા તેમાં એ વયા ગયા. અને ત્યાં જઈ અને એ લોકો પાસે જઈને કહે છે કે તમે મને તમારામાં ભેળવી દો. જે જ્ઞાતિને અધમ કીધી છે આપણે ત્યાં, એવી અધમ કુળની જ્ઞાતિની અંદરમાં ઇલાચી કુમાર પોતે સ્વેચ્છાએ સામે ચડીને ચાલ્યો જાય છે. નીકળ્યો ત્યારે પણ શું? તો કે કંઈ લઈને ન નીકળ્યો. એવું પણ નહીં કે પિતાજી પાસેથી કેટલું ધન લઈ લઉં, નહીં. પેલા નટની શરતને બહુ જ ગંભીરતાથી એણે લીધી છે કે મને તમારા પૈસામાં રસ નથી. પૂછી ગયો. પેલા નટને વિચાર આવ્યો કે હવે જો તમે અહીંયા આપણે રાત રોકાશું તો તમારા પિતા આવીને આવતીકાલે તો બધું અમારું વિખેરી નાખશે. આપણે રાતોરાત નીકળી જવું પડશે. ઇલાચીને પણ વાત સાચી લાગી કે મારા પિતા જો રાજાને કહેશે તો રાજા તો કોઈ પણ ભોગે અમને અહીંયાથી પકડી લેશે ને મને ઘરે પાછો લઈ જશે આ લોકો. હું આની સાથે લગ્ન નહીં કરી શકું. રાતે ને રાત્રે જ કાવડ લીધી
આગળ ઢોલ બાંધ્યો, પાછળ પોટલી બાંધી અને એક ભિખારીની જેમ આ લોકો બધા ત્યાંથી નીકળી પડ્યા. અને એ બધાને તો આ નવું નહોતું, આ રોજનો ક્રમ હતો, આ એ લોકોની જીવનની વ્યવસ્થા જ હતી. પણ એમની સાથે આજે એ યુવાન હતો કે જે યુવાન દૂધ માંગો ત્યાં પાણી આપે એમ વાત પાણી માંગો ત્યાં દૂધ આપે એમ નહીં, પાણી પણ ન માંગવું પડે એવા નોકરો ચાકરોથી ઘેરાયેલો રહેતો. માંગવું શું પડે, અવાજ કરે કે ન કરે સેવકો હાજર હોય. એવી દામધોમ સાહેબીમાંથી બહાર નીકળેલો એ યુવાન એ આજે ઢોલ બાંધી અને એક દરિદ્રીની જેમ નગરમાંથી ભાગી રહ્યો છે. મોહનીય કર્મ એને 8 કર્મમાં રાજા કીધો છે. આ જ કારણથી માણસને બધું ભૂલાવી દે છે, બધું જ. એને એ પણ યાદ નથી કે હું આ 15, 16, 18 વર્ષની જિંદગીમાં કેવી રીતે જીવ્યો છું, એ પણ એને યાદ નથી. એકવાર નબળા તત્વ પ્રત્યે મોહાઈએ પછી સબળું ભૂલાતા વાર શું લાગે. ચાલ્યો ઇલાચી ટોળામાં, બધા રાતોરાત વાતો કરે છે કે ભાઈ આ નૃત્ય કળા કેવી રીતે શીખી શકશે, આ તો બહુ જ સાહેબીમાંથી આવેલો છે. ના પાડે છે કે મારી માટે આવું નહીં વિચારો. ઇલાચી કહે છે હું જે આશયથી આવ્યો છું એ આશયને કોઈ પણ ભોગે પૂરો કરીશ. તમે મારી પર વિશ્વાસ રાખો અને બસ મને સહાયતા કરો. લોકોને રીઝવવાનું ચાલુ કરે છે. જે માણસે જિંદગી આખીમાં આદેશ આપ્યા સિવાયનું કામ નહીં કર્યું હોય એ આજે સાવ દરિદ્રી કક્ષાના લોકોને પણ રીઝવે છે અને એને આ બધું પાલવે પણ છે. એમાં કાંઈ ખોટું પણ નથી લાગતું, એમાં એનો કોઈ અહંકાર, ઈગો એ હર્ટ નથી થતો. આ મનુષ્યનું મન છે. આગળ પહોંચ્યા અને લોકો એને ટાસ્ક આપે છે કે બેનાતટ નગરી છે, એ બેનાતટ નગરીના રાજાને આપણે જો રીઝવી દઈએ તો આ કન્યા સાથે પરણવું એ તમારી માટે શક્ય બને. એનું દાન લો એના હાથેથી અને એ જે દાન આપે એ ધનથી જ તમારા લગ્ન અમે કરાવશું. બધાની વાત ઇલાચી તો સ્વીકારે જ છે, કારણ કે એ તો સ્વીકારવા જ આવ્યો છે. ચાલતા 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 છેક બેનાતટ નગરી સુધી પહોંચવા બધા થનગને છે અને આને બેનાતટ પહોંચવાની ઉતાવળ પણ ઘણી છે, કારણ કે એની નજર સામે બેનાતટ નગરી નથી, બેનાતટ નગરીનો રાજા પણ નથી. એની નજર સામે એકવાર રાજા રીઝવી જાય પછી મળનારી આ કન્યા છે. પહોંચ્યા બેનાતટ નગરીમાં. નગરીના લોકોની સામે એકાદ બે વાર નાટકો કરે છે. લોકોની અંદરમાં ચર્ચાઓ શરૂ થાય છે. કમાલનું રૂપ છે, કમાલનું નાટક છે, કમાલની નૃત્ય કળા છે. વાતો પ્રસરે છે. પ્રસરતા પ્રસરતા છેક રાજાના કાન સુધી પહોંચે છે અને રાજાને પણ એવું જણાવવામાં આવે છે લોકો દ્વારા કે રાજા સાહેબ એકવાર જોવા જેવી આ કળા છે. ઇલાચી ત્યાંના સામાન્ય લોકોને કહે છે કે તમે મારા વતી થોડી દલાલી કરો અને રાજાને રીઝવવાનો પ્રયાસ કરો કે રાજા એકવાર અમારી કળા જોઈ લે. દિવસો વીતતા થાય છે. દિવસો દરમિયાનમાં ઇલાચી આ નૃત્યની કળાઓને એવી રીતે શીખવાનો પ્રયત્ન કરે છે, એવી રીતે શીખે છે કે જાણે વર્ષોથી નહીં કેટલાય ભવોથી એ આ જ સેવન કરતા આવ્યા હોય. માણસ જ્યારે એકવાર મન દઈને કોઈ ક્રિયા કરે ને, કોઈ પણ ક્રિયા, એ ધર્મની છે કે કર્મની છે એ સેકન્ડરી છે, પણ જ્યારે એ મન ભેળવી અને કોઈ કાર્ય કરે છે ત્યારે આ જગતની અંદરમાં અશક્ય એક પણ વસ્તુ બચતી નથી. અને આ વાત આપણા જીવથી વધુ સારું કોણ સમજી શકે કે જેને અસંખ્ય કાળની અંદરમાં અસંખ્ય વાર
રજોહરણ લેવા સુધીનો ક્રમ કર્યો છે. બહુ સામાન્યથી આપણે આ વાતો સાંભળી છે, પણ આપણે કલ્પનામાં નથી ગયા કે જો રજોહરણ મેરુ જેટલા લીધા હોય તો ચરવડા કેટલા લીધા હશે. અને એટલા બધા ચરવડા એ દેશવીરતીનું પ્રતીક તો હશે જ. આટલી બધી વાર આટલા બધા ભવો જો દેશવીરતી તરીકેને આપણને મળ્યા, આપણે આટલી બધી ક્રિયાઓ કરી છે પરમાત્માએ દાખવેલી, તો નિષ્ફળ કેમ ગયા? એમાંનો એક ભવ પણ એવો સાર્થક ન થયો કે આપણું કામ થઈ ગયું હોય? ન થયો. કારણ કે મન, વચન ને કર્મ ત્રણે ત્રણ ભેગા ન હતા. જો એ ભેગા રહ્યા હોત તો કર્મક્ષય ધડાધડ થયો હોત. અહીંયા ઇલાચીનું મન, એના વચન અને એનું કર્મ, એ ત્રણે ત્રણ યોગ એક સાથે એક જ દિશામાં જઈ રહ્યા છે. કોઈ પણ ભોગે મારે આ નટડીને પામવી છે અને એની માટે આ નૃત્ય કળા શીખવી એ અનિવાર્ય છે. એટલે હવે આ નૃત્ય કળા શીખવા માટે એટલો બધો પાવરધો થતો જાય છે. સતત મન, વચન ને કર્મની એક દિશા અનુભવે છે. અને એટલે જોયેલી ને શીખેલી વસ્તુઓ એટલી બધી એને આત્મસાત થતી જાય છે કે કેટલાક સમયની અંદરમાં તો એ નટની મંડળીઓનો એ એકદમ મુખ્ય વ્યક્તિ બની ગયો. પેલી નટડીનો પિતા એ તો બહુ ખુશ છે. એને એવું લાગ્યું કે જો આ પણ આવી સરસ કળા શીખી જશે તો જેમ મારી દીકરી મને કમાઈને આપે છે એમ મારો જમાઈ પણ કમાઈને મને આપશે. રાજાની પાસે જવાની રાહ જોવાય છે. કોઈ પણ ભોગે રાજા માની જાય, રાજા રીઝવી જાય અને આપણી કળા એકવાર જોઈ લે, બસ પછીથી તો જે થવાનું છે એ થાય. ઇલાચીના મન રાજા એ હવે લક્ષ્ય બનતા ગયા. આમ પણ આવું થાય, આપણને જ્યારે સાધ્ય ન મળ્યું હોય ત્યાં સુધી સાધન એ આપણું લક્ષ્ય હોય. અત્યારે આ રાજા એ સાધન હતો અને પેલી નટડી એ સાધ્ય હતું. પણ નટડીને પ્રાપ્ત કરવી છે તો આ રાજા ધીરે ધીરે સાધનમાંથી સાધ્ય બનતો ગયો અને હવે એની નજર સમક્ષ ફક્ત ને ફક્ત રાજા, રાજાની ગમતી વસ્તુઓ અને રાજાના વિચારો. આજ એને શું ગમે છે, શું નથી ગમતું, એને કઈ કળાઓ વધુ પસંદ છે, કઈ કળાઓમાં વધુ રસ છે, આ બધી વાતો એ લોકોની પાસેથી જાણવા લાગે છે. એકવાર જેને આપણે લક્ષ્ય તરીકે મૂકી દઈએ ને પછી એની વાતો જાણવામાં પણ આનંદ હોય. આપણને પ્રભુ ગમ્યા છે તો પ્રભુની વાતો સાંભળવામાં આપણને કેટલો આનંદ આવે. એવો આનંદ એને પણ આવવા લાગ્યો. ધીરે ધીરે એને એની માનસિકતા પણ એવી રીતે કેળવવા લાગી કે કોઈ પણ ભોગે હું આ રાજાને જીતી લઉં, બસ રાજાનો પ્રેમ જીતી લઉં, રાજાનો વિશ્વાસ જીતી લઉં અને પછી રાજા જે મારી ઉપર રીઝવી અને મને જે દાન આપે, મારું જીવન સાર્થક છે. આ બધી વિચારણામાં રાજતો આ ઇલાચી એ રાજાને શું ગમશે એ હું શીખું એ દિશાની અંદરમાં પૂર ઝડપે આગળ વધે છે. અને એક દિવસ એવો આવ્યો કે જ્યારે રાજા કહેણ મોકલે છે સૈનિકો દ્વારા મુખ્ય નટને, કે જેની અંદરમાં લખ્યું હોય છે કે તમે આ નગરમાં આવ્યા છો ત્યારથી તમારા લોકોની કળા વિશે અનેક લોકોથી મને સાંભળવા મળ્યું છે. મારું કૌતૂહલ છે એ તો બરાબર છે, પણ એક રાજા તરીકે મારી ફરજ પણ છે કે મારા નગરમાં વિદેશથી અગર કોઈ આવ્યું છે અને એમાં પણ જો એ કોઈને કોઈ કળા લઈને આવ્યા હોય તો એની કળાને માન આપવું, એની કળાને જોવી, એની કળાને દાદ આપવી એ રાજા તરીકેનું મારું કર્તવ્ય છે. અને એટલે હું તમને બધાને આમંત્રણ આપું છું કે તમે એકવાર આવો અને તમારી કળાનું દર્શન મને કરાવડાવો. જોઈતું હતું ને વૈદ્યએ આપ્યું. એના જેવી સ્થિતિ થઈ. રાહ તો જોવાતી જ હતી કે હવે રાજા ક્યારેક બોલાવે તો આપણે આપણી કળાને બરોબર એની સામે સ્થિર કરી દઈએ એના મનમાં. કહેણ સ્વીકારાયો, વાટાઘાટો થઈ અને એક
દિવસ નક્કી કરવામાં આવ્યો. એ દિવસે હવે ડી ડે જેને આપણે કહીએ છીએ, ઇલાચી એને જિંદગીનો દાવ જે દિવસ માટે રમ્યો હતો એ જુગાડ રમવા માટેનો દિવસ એ નક્કી થયો. ઇલાચીના મનના પરિવર્તનો, એના મનની સ્થિતિ, એ બધી પણ બહુ સમજવા જેવી છે. એટલા માટે સમજવી છે કારણ કે આપણા ઘરમાં પણ દીકરા દીકરીઓ આવી સ્થિતિમાં આવતા હોય છે અને આપણે બહુ જ ઉપેક્ષા ભાવમાં એ બધી વસ્તુઓને સમજવા માટેની તૈયારી ઊભી નથી કરતા. ઇલાચીની મનસ્થિતિની વાતોને આવતીકાલે મંભળાવવાનો પ્રયત્ન કરશું. જીનાજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.